સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના નાના ચિલોડામાં 3 દુકાનોનું ડિમોલેશન કરાયું. દુકાનોના ડિમોલેશન મુદ્દે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરી છે. નાના ચિલોડામાં થયેલા ડિમોલેશનની સાથે એએમસીને કોઈ સંબંધ નથી. જ્યાં 3 દુકાનો તોડી પડાઈ તે ખાનગી માલિકીની જગ્યા છે. કોર્પોરેશનનું નામ બદનામ કરનાર તત્વો સામે હવે કાર્યવાહી થશે અને જીઆઈડીસી પ્લોટ પર ખાનગી વ્યક્તિઓએ દુકાનોનું ડિમોલેશન કર્યું છે. એએમસીનું નામ જોડાતા ઉચ્ચ અધિકારીઓએ સ્થળ તપાસ કરી છે. અંદર સામાન હતો ખબર છે ને તમને? અડધી અમે આયા ત્યાં તૂટેલી હતી. અડધો સામાન પડ્યો તો ખબર છે ને તમને? બરાબર, તમારે માથે રહીને તોડાવડાયું. ના ના અમે માથે કઈ વાંધો નહીં. જે નાના ચિલોડામાં જે અત્યારે જે દુકાનોનું ડિમોલિશન થયું, 3 દુકાનો છે જીઆઈડીસી ના પ્લોટની અંદર, જીઆઈડીસી વિસ્તારની અંદર આવેલા છે. પ્રાઇવેટ પ્લોટ છે, એની અંદર 3 દુકાનો હતી. જે ડિમોલિશન થયું જે કોર્પોરેશન દ્વારા થયું નથી. ત્યાં અમારા અધિકારીને ટીડીઓને બધા ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા છે. ત્યાં આગળ જે રાજપૂત સિક્યોરિટી એજન્સી જોડે વાત પણ કરી છે. એમાં વિડીયોમાં તમારી વાત સાચી કે કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી. અને જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું. કારણ કે આ પ્રાઇવેટ જગ્યા હતી અને જે અમને જાણવા મળ્યું એ પ્રમાણે પ્રાઇવેટ માલિકીના આધારે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો નાના ચિલોડામાં 3 દુકાનોનું ડિમોલેશન કરાયું હતું અને જે સમયે આ ડિમોલેશન થયું એ સમયે ત્યાં દુકાનદાર પહોંચે છે. જે માણસો હતા એમને પૂછે છે કે શું આ કોર્પોરેશને કરાવ્યું છે? એ માણસોએ કહ્યું કે હા, કોર્પોરેશને કરાવ્યું. અંદર દુકાનમાં સામાન પણ હતો અને એ જ સમયે એ દુકાનોને તોડી પડાઈ. જો કે આ સમગ્ર મામલે કોર્પોરેશને ખુલાસો આપ્યો છે. કોર્પોરેશને કહ્યું કે કોર્પોરેશન સાથે એટલે કે એએમસીને આ ડિમોલેશન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જ્યાં 3 દુકાનો તોડી પડાઈ તે ખાનગી માલિકીની જગ્યા છે. કોર્પોરેશનનું નામ બદનામ કરવામાં આવ્યું હોવાની વાત એએમસીએ કરી છે.